સુરતના વિવિધ વિસ્તારોમાં ભીખ માંગતા અને સફાઈના નામે પૈસા ઉઘરાવતા 36 બાળકોનું રેસ્ક્યુ કરતી સુરત પોલીસ. સુરત ક્રાઇમ બ્રાન્ચ મહિલા સેલ એસટીયુ IUCAW અને વિવિધ પોલીસ મથકોની શી ટીમો તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા સુરતના જુદા જુદા વિસ્તારમાં સવારમાંથી સાંજ સુધી ઓપરેશન હાથ ધરી સગીર વયના બાળકોનું રેસ્ક્યુ કર્યું હતું. શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભીખ માંગતા બાળકો અને કચરો વીણીને અથવા સફાઈ કરીને પૈસા ઉઘરાવતા બાળકોનું રેસ્ક્યુ. આવા બાળકોના પુનઃવસન માટે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા કરવામાં આવેલ આદેશને પગલે સુરત ક્રાઇમ બ્રાન્ચના જેસીપી ડીસીપીના માર્ગદર્શન હેઠળ એસીપી મહિલા સેલ દ્વારા એસટીયુ IUCAW અને વિવિધ પોલીસ મથકોની શી ટીમ અને સર્વેલન્સ સ્ટાફની જુદી જુદી ટીમો બનાવી શહેરમાંથી આવા બાળકોને શોધી કાઢવા માટેનું કાર્ય હાથ ધર્યું હતું. સુરત શહેર પોલીસની જુદી જુદી બ્રાન્ચ તથા સ્થાનિક પોલીસની કુલ 30 ટીમો બનાવી સમગ્ર શહેરની અંદર 29/7/2024ના રોજ સવારથી આવા સગીર વયના બાળકોને શોધવાનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સાંજ સુધી આવા 38 બાળકો મળી આવ્યા હતા, જે બાળકો ભીખ માંગતા હોય અથવા તો કચરો વીણી કે સફાઈ કરી રૂપિયાની માંગણી કરતા હોય. કુલ 38 બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. તેમાં 17 સગીર વયના બાળકો, 21 બાળકીઓનો સમાવેશ થાય છે. 38 બાળકોમાં 0 થી 6 વર્ષના 7, 0 થી 12 વર્ષની વયના 31 બાળકો છે. આ તમામ 38 બાળકો ગુજરાત ઉપરાંત અન્ય રાજ્ય સાથે સંબંધ ધરાવે છે, જેમાં ગુજરાતના 23, બિહારના 10 અને મહારાષ્ટ્રના 5 બાળકો છે. રેસ્ક્યુ કરાયેલા આ બાળકોમાં માતા પિતા સાથે કુલ 33 બાળકો હતા, જ્યારે 4 બાળક અનાથ અને 1 બાળક અન્ય વ્યક્તિ સાથે મળી આવેલ. છેલ્લા 1 માસથી આવા બાળકો પર નજર રાખવામાં આવી રહી હતી, જેમાં 113 બાળકો ભીખ માંગવાની અથવા કચરો વીણી કે સફાઈ કામ કરી રૂપિયા ઉઘરાવતા હોય તેવી ઓળખ થઈ છે. અન્ય બાળકોને રેસ્ક્યુ અથવા પુનઃવસનની કામગીરી આગામી સમય સુધી જારી રહેશે. સુરત પોલીસ દ્વારા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અને કાયદાકીય જોગવાઈઓ મુજબ કામગીરી કરી CWC ચાઇલ્ડ વેલફેર કમિટીને બાળકોનો કબજો સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બાળકોની ઓળખ ન થાય તેની કાળજી લેવી.